ત્રીજા દિવસે ડિમોલિશનની કામગીરી યથાવત છે। ચંદોડા તળાવ પાસે મિલ્લતનગરમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। ગની પથ્થરવાલાનો પુત્ર હુસેન પથ્થરવાલા જગ્યાનું કરે છે સંચાલન। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણને હટાવવાની કામગીરી। જૂનાગઢના ધારાગર દરવાજા વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી। 100 થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરાઈ દબાણ હટાવવાની કામગીરી। તો જૂનાગઢના ધારાગર દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી। મકાનો તોડી પડાતા લોકો રસ્તા પર રહેવાની ફરજ પડી। નાના બાળકોને રસ્તા પર સુવડાવવા માટેની મજબૂરી। તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી લોકોની માંગ। મે મહિનાની શરૂઆતમાં જ વરસી શકે છે કમોસમી વરસાદ। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીના લીધે 3 થી 6 મે દરમિયાન વરસાદની આગાહી। રાજ્યના અમુક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે હવામાન વિભાગે કરી છે આગાહી। ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી વરસાદની આગાહી। 3 મે થી 10 મે સુધી ગાજવીજ અને પવન સાથે થઈ શકે છે માવઠું। અમુક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 5 મે અને 6 મેના દિવસે હળવા વરસાદની શક્યતા। હવામાન વિભાગે ખેડૂતોને આપી ચેતવણી। ખેડૂતોને પાક બચાવવા માટે તકેદારી રાખવા માટે સૂચના। મગફળી, કપાસ, ફળના તેમજ બાગાયતી પાક માટે વધી છે ચિંતા। પવનના ઝાપટાથી પાકને નુકસાનની શક્યતા। રાજ્યમાં આકરી ગરમી વચ્ચે હીટવેવની પણ હવામાન વિભાગે કરી છે આગાહી। આજે અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પડી શકે કાળઝાળ ગરમી। આકરી ગરમીથી બચવા લોકો ઠંડા પીણાના સહારે। રાજકોટમાં પણ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે લોકો। રાજકોટનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું। છેલ્લા 3 દિવસમાં તાપમાન 42 થી 46 ડિગ્રી સુધી થયું। હીટ સ્ટ્રોકના કેસમાં 20% થયો વધારો। રાજકોટમાં ગરમી વધતા રોગચાળો પણ વધી રહ્યો છે। લૂ લાગવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટે 108ને કોલ્સ વધ્યા છે। છેલ્લા એક જ અઠવાડિયામાં 35 જેટલા કોલ મળ્યા। મહાનગરપાલિકાના ચોપડે 171 ઝાડા ઉલટીના કેસ। તો ગુજરાતના સ્થાપના દિવસે જ ગુજરાતની જનતા પર પડ્યો મોંઘવારીનો માર। અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો કર્યો વધારો। અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા, અમૂલ ટી સ્પેશિયલ, અમૂલ બફેલો દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। આજથી લોકોને પ્રતિ લીટરે 2 રૂપિયા વધારે ચૂકવવાના રહેશે। તો આજથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પણ થશે મોંઘા। તમારી બેંક સિવાયની અન્ય બેંકના એટીએમમાંથી જો રૂપિયા ઉપાડશો તો તમારે 3 ટ્રાન્ઝેક્શન બાદ ચૂકવવો પડશે વધારાનો ચાર્જ। તમામ બેંકોએ 2 રૂપિયાનો વધારો કર્યો નક્કી। તો એટીએમ મારફતે બેલેન્સ ચેક કરવા પર પણ 6 રૂપિયાના બદલે ચૂકવવા પડશે 7 રૂપિયા। આજથી રેલવેના ટિકિટ બુકિંગના નિયમોમાં પણ થયો ફેરફાર। એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 120 દિવસથી ઘટાડીને કરાયો 60 દિવસ। સાથે તમારી પાસે વેઇટિંગમાં ટિકિટ હશે તો તમે જનરલ કોચમાં જ મુસાફરી કરી શકશો। વેઇટિંગ ટિકિટ સાથે તમે હવેથી સ્લીપર કોચમાં નહીં કરી શકો યાત્રા। પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી। ગુજરાત સ્થાપના દિવસની આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ। ગુજરાતે આગવી સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે। ઐતિહાસિક સાંસ્કૃતિક વારસોના આતિથ્ય માટે પ્રસિદ્ધ ગુજરાતના ભાઈ બહેનોને શુભેચ્છાઓ। ગુજરાતના લોકોની સતત પ્રગતિ અને ઉન્નતિ માટે દાદા સોમનાથને પ્રાર્થના કરું છું એવી અમિત શાહની પોસ્ટ।